તો જમી કરીને અત્યારે અમે આવી ગયા છીએ મંદિરે અને આજે અમારે પ્રોગ્રામ છે ભજીયાનો. અમને અગાઉ કહી દીધું હતું અને અત્યારે અમે આવ્યા છીએ જો ભજીયાનું. તો ગાઈસ ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અમારા બધા કાકા દાદા બધા થઈ ગયા છે. ડૂબા હું થયું બહુબાને મરચું દેવો લાલ લાલ મરચું. ડૂબાને મરચું આપો મોટું. હેલો ગાઈસ, હો ડાયર અને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને મારો ભાઈ. આપણે જો સવારના પોરમાં આઈટીઆઈ પેલા આવી ગયા હતા. અત્યારમાં આપણે એક જ છે જ્વેલર. હું આવી ગયો એટલે હું એક જ બેઠો અત્યારે. તો આઈટીઆઈ આવી ગઈ અત્યારે તો અને જયુભાની બધા સુતાય છે અત્યારમાં આપણા મેમ્બર બધા. અને આઈટીઆઈ ફરજિયાત જવાનું હતું એના લીધે આવવું પડ્યું. હવે આઈટીઆઈ થી છૂટી અને પછી આપણે મળી એટલે બંને જો બ્લોગ આઈટીઆઈ થી હવે છૂટી ગયો હો અને જો આયલો જવું ઘર બાજુ. શોર્ટકટ મારી લીધું હો કોર્ટની પાછળથી ને વાયલા જઈ કરે જમી કરીને પાછા મળી. હવે પછી કોમ્પ્યુટર ક્લાસ બાજુ જવાનો ટાઈમ થઈ ગયો હા. રિક્ષામાં બેસી ગયા અમે લોકો. જયું વાહ કાલે અમારા રિક્ષા ગાઈસ અમે ભાડું પણ લઈએ ને પહોંચી પણ કરી. હા બાબુ આજે ઉપર જાય કા 108 ના મારા ફોન કરવો જોઈએ નક્કી નહીં. કોમ્પ્યુટર ક્લાસ માંથી નીકળી ગયા. હવે જાવું ઘેરે. હવે જમી કરીને મળીએ અમે. ડૂબા આજે કોમ્પ્યુટર માં બહુ કામ કર્યું અમે. આજે શું આપણે બનાવ્યું? આજે આપણે વર્લ્ડ માં જઈ અને બધું લખ્યું બાઈકું. તો જમી કરીને અત્યારે અમે આવી ગયા છીએ મંદિરે અને આજે અમારે પ્રોગ્રામ છે ભજીયાનો. અમને અગાઉ કહી દીધું હતું અને અત્યારે અમે આવ્યા છીએ જો ભજીયાનું બધું કામકાજ કરવું. અત્યારે બનશે લાઈટું લાઈ ભજીયાનો શું પ્રોગ્રામ છે આપણે અહીંયા? ભજીયાનો પ્રોગ્રામ છે. શિયાળાના પ્રોગ્રામ નરાકા અમારા. હા ભજીયાનો પ્રોગ્રામ કરવો જ જોઈએ. અઠવાડિયે હોવું જ જોઈએ. હજી દાલ બાટી બનાવી. દાલ બાટી બનાવી. હું બનાવી દાલ બાટી. દાળ બાટી કેદી બનાવી? અઠવાડિયા પછી. જો આ બધે લોટ બોટ ઓગાળી નાખ્યું. તેલ ગરમ તેલ ગરમ થાય છે. નવરા કાંતિ દાદા ની અંદર બેઠા છે. કાંતિ દાદા હા બોલો બોલો. શું છે આજે? ફુલવણી નો પ્રોગ્રામ છે ભાઈ. ફુલવણી નો. હા ગૌભાઈ આવી ગયા. આવી ગયા. હા બહાર ઉભા છે જો. ગૌભાઈ બોલ. હાલો લ્યો અક્ષયનું લેજે. ઓલા ભજીયાનું લેજે. આ તો બે છોકરો જાવડો કટિંગ ઉતરે જ છે. હાલો આજ રોજ આપણે ભજીયાનો પ્રોગ્રામ છે. આની પેલા આપણે ગાંઠિયાનો પ્રોગ્રામ હતો અને દાસી જીવન સાહેબ મંદિરની જગ્યા અંદર છે અને બધા ભાઈઓ એક સાથે કાકા મોટા બાપુ રાત્રિ નો પ્રોગ્રામ છે. હા અને શાંતિથી બધા બેસીને હળી મળીને રહે એટલા માટે આ બધું આયોજન કરેલ છે. આપણે તમે આવી જજો. આ ભજીયાનું લઈ જમા બાપા લેતું નહીં સડો પેલો ઘડીકમાં જાળવો છાશ લેવા જવું છે. વિડીયો પછી ઉતારેલો. જો ગાડલા બાડલા ની સુવિધા છે. કોઈને હોવું હોય તો ગોદડા બોદડા છે. કોઈ મહેમાન ને રોકાવાનું હોય વડીલો અમારા ભાઈઓ વડીલો કાકા દાદા. એક રૂમ બીજો રૂમ તમને દેખાડી દઈ. બધું કામકાજ ચાલુ. હા જો અમારે અહીંયા તિથિ નો બધો સામાન અહીંયા પડ્યો હોય. થાળીઓ વાટકા ને એવું બધું. જો આ ટોપે છે બે.
એક દિવસ જરૂર મુલાકાત કરો અમારા જીવન દાદાના મંદિરની. હમણાં તિથિ છે ને, હમણાં તિથિ છે, 3જા મહિનામાં હશે તિથિ, ત્યારે અમે શૂટિંગ કરવાને કામ આપણે હા. vlog અમારે તો ચાલુ જ હશે vlog. એટલે નો આવી શકતા હોય અને અમે તમ તારે વિડીયોના માધ્યમથી બધું દેખાડશું. અને જેની કીધે અવાતું હોય ને એ લોકો પધારજો, જરૂર પધારો એકવાર તિથિમાં, અમારા જીવન દાદાની તિથિમાં. અમારા અહીંયા કરે છે તિથિ, બધા મહેમાન આવે. બહુ જોરદાર તિથિ થાય છે અહીંયા અમારા વાસના બધા લોકો કરે છે. તેલ ગરમ થાય છે. કાકા બધા અમારા મરચા કાપે છે. હાથ નહીં બને ને મરચા કાપો હો તો. હાથ નો ભરાય તું કાંઈ નો થાય, મજા મજા કરો. હાથ નો ભરે ભાઈ, એ તો હવાર ખબર પડશે. અત્યારે કોણ બનાવે છે ભજીયા? ભજીયા તો બાપભાઈ બેઠા. બાપભાઈ આવડે કેવું આવડે? બાપભાઈ કેવું આવડે? અરે કારીગર વાત પૂછો માં. આની બે નંબર પહેલા કારીગર. ખાવા આવ્યા હતા, આની પહેલા 1 નંબર બનાવ્યા હતા, અમે ખાવા આવ્યા હતા આની પહેલા. છાશ લેવા ગયા એમ ને? હા રાજ લેવા ગયા ને રાજુભાઈ જા. ઓળવાઈ ગયો. મેં ઓઇલ પ્રખ્યાત છે અમારા. થઈ ગયું તું. રાજુભાઈ પ્રખ્યાત છે. રાજુભાઈ ની દાબેલી હારી મળે. જગાવી દે ને માં. તો હવે ભજીયા ખાઈ લે એમ ને? હવે બનવાનું ચાલુ કરે, અમે કામકાજ ચાલુ કરી દઈએ હવે. એટલે પછી હવે આપણે પાછો વ્લોગ ચાલુ કરીએ. એટલે તમે બન્યા રહેજો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી જમવાનું છે અમારે. તો ગાઈસ અમે પાણી ભરવા જઈએ, પીવાનું હોય આગું હે. ટાંકો અમે આગો રાખ્યો હોય થોડોક. જો અહીંયા કાંકરી આવી ગઈ, રોડ નું કામ ચાલુ હોય ને ભૂગર નું, અને ઓલી બાજુ પાઇપો તમને દેખાડી હતી. આ કાંકરી નહોતી દેખાડી, જો એટલી કાંકરી હે અહીંયા. બધું અહીંયા રાખ્યું હોય કે નડતર રૂપ ન થાય એટલે. જો અહીંયા પાણી ભરી, અહીંયા અમારો ટાંકો હે. તો ગૌભા પાણી ભરે છે. પાણી ભરવો ટાઈટ કેવી છે? સાઈડ વધારે મને લાગે છે, બીજાની તો શું ઓછી એમ તો. જો અમાર સલુભાઈ મને લાગે, બીજાને લાગે કે ન લાગે. મને એકને એ ટાઈટ પાણી ભરીને ડાયરેક્ટ હાલતા થઈ ગયા. જો એને કાંઈ ન હોય. કેમ હાલતા થઈ ગયા? કઈ સર્વિસ કરી હતી? હવે એક ઘાણો ઉતરી ગયો ગૌભા. હવે પાછો આપણે દેખાડશું ને. એક ઘાણો ઉતરી ગયો છે, બીજાનો વારો આવી ગયો છે, અને હવે અમે સ્ટાર્ટ કરશું વ્લોગ. પાણી ભરાઈ ગયું. હાલો, અમારું માનપાન વધવા માંડ્યું. સ્પેશિયલ ફોન કરી કરીને બોલાવો કે તમે વ્લોગ બનાવો આવો એમ. અત્યારે મંદિર નો સીન આવો હે અત્યારે. તો અંધારામાં તો નો દેખાય, બાકી હવાના પોઈન્ટમાં સારું હોય. કા 7 વાગ્યામાં અમારે ગીત વાગતા હોય, ભજન વાગતા હોય. પ્રભાતિયા ચાલુ હોય સવારના. જી એ બધી તમારી દયા છીએ અમે બધા લોકો. 2-3 જણા જી વધ્યા છીએ અમે. વ્લોગિંગ બનાવી હું, હા જયુભા, 2 ચાલુ કરી અત્યારે. તો બીજું તો કોઈ હે નહીં. કુનાલ કોકદીક હોય, બાકી તો અમે 2 જ હોય કન્ટિન્યુ ડેઈલી વાળા. તો હું આખો દી ભેગા જોઈ. આખો દી ભેગા જોઈએ અમે 24 કલાક. ખાવાનું હુવા ઘરે જઈ, બીજું કઈ ન હોય. આયરે જોઈએ આખો દી. સારું હાલો ગાઈસ, ઘાણો ઉતરી ગયો હે. અને ચાલુ છે. હા જમવાનું ચાલુ થઈ ગયું કે અમાર ભાઈએ જોયો પેલા તો. આમ જો આંખ બંધ કરીને ધ્યાનમાં હે. જો આખું લાલ થઈ ગઈ હે. ઘાણો ઉતરી ગયો. જો અક્ષય કાકા એ ઉપર છે, એટલે ચોટે બોટે ને ઉપાધિ નથી. તો ખાલી બનાવવા વાળા 3 જણા બનાવવા વાળા હે અમારે. જો અમારા ભાઈ, એક કાકા, એક કાકા. અક્ષય કાકા તમે શું કરો? બરોબર બનાવે ભજીયા ભાઈ. બેટર હોય તો મસ્તી ના પછી ખાલી. તો ગાઈસ ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અમારા બધા કાકા ડેડા બધા થઈ ગયા છે. હા પંકજ ચાંપા ચાંપા જોવો તો ભજીયા ભજીયા આવે ડાયરેક્ટ હોયા જાય છે. કેવાક બન્યા ભજીયા? ભજીયા બહુ સારા ખાવ. બનાવવાના ટેર નો કાઢતા. જોવાથી કઈ બનાવો હેરાન ગાયરું નો કાઢતા. ગૌભાઈ હજી નથી ચાખ્યા, એટલે ગૌભાઈ નહીં ખબર ટેસ્ટ કેવો હોય. હમણાં થોડી વાર પછી આપણે અંદર કાંતિ ડેડા કેવાક બન્યા?
આવો તમે જમવા કહી દો. હાલો જમવા આવો. બહુ મોટા આ નરાનું લઈ લા. લાલ મરચું ખાઈ આવો. મરસલું જો આ બેન ખાતો હે, જગ્યા ન મળી એટલે સરખા ખાઈ જાય, વધારે ખાઈ જાય, ઘટા બટા તો બોલી જાય. મને ખવડાવો. એ ક્યાં? એ તો નિર્જીવ છે. હાલો આપણે આગળ હાલો, એની વાત તો બધી ફૂટવાની નથી. એક બાજુ જો છાઈસ બને, હા, એક બાજુ છાઈસ બને છે તો તમે, અને એક બાજુ ખાવાનું ચાલુ છે. ભજીયા કઈ ઘટે જ નહીં. મરચાં ને બધું મિક્સ માં સ્પેશિયલ થઈને બનાવો. તમે આવી જાવ ભજીયા ખાવા. ભાઈ તમે બધી ગયો તો તમારે એક બધે ન બેવું જોઈએ. તો ગાઈસ બેહી ગયા હી અમે. જો ભાઈ જો બેહી ગયા. અમે બેહી ગયા જો. અક્ષય કાકા કેવા કરતા ભજીયા? બહુ બે છાઈસ એકદમ મસ્ત. લચ્છી જેવી છાઈસ છે ને? અરે છાસ ક્વોલિટી જેમાં કાંઈ ઘટે નહીં. હાથ મિલાવટ મસ્ત. હું કે આવડા નરા કાકા ની છાઈસ છે ભાઈ. છાસ આપડી હો, ઘેવી ઘરની ભેંસ. ઉમર ઘરની ભેંસ છે જો. હોકી ગઈ છે. લે યાર ખાવા માંડ. મેં મારી હાથ લઈ લીધા આપી રહ્યા. તો ગવું ભજો. તો ગાઈસ બે નવા કારીગર આવી ગયા છે કાકા બે. કાચા નો રાખતા હો. ઠેઠ લગી બાકી જા. અમારે જો કારીગર બે ગયા ભજીયા ખાવા. મરચું જો પતાય નાખ્યું એક. કેવડી હતી મરચાની સાઈઝ? હું થયું? લાલ મરચું ઉપાને મરચું આપો મોટું. એક તો ખાધું કેટલા ખવડાવો. ગૌભાઈ એક મરચું ખાઈએ ભાઈ. ગૌભા મરચું ખાઈ કે કાચું ખાધું ખબર ને. અત્યારે જો ખાઈએ ગૌ. મરચાની સાઈઝ પેલા બતાવી દે આમાં. એમ ભાઈ જાણી ને સાઈઝ પૂરી થઈ ગઈ છે. સાઈઝ કેમ હે? ખાઈ એક નંબર. ખાવાનો જોડે નથી ને. હા આવો જો ને હકલો કરવો જો. એમાં હું કરે એ લોકોએ તો ભજીયા ખાઈ લીધા છે. જો આટલા લીધા છે ભજીયા. મરચાના ભજીયા બને છે. મારા મોટા બાપુ છે એને દેવા જવાનું છે. જગુ મોટાના વાળી હમણાં હું જઈલો દઈ જાવું થોડી વારમાં. જો બહુ મસ્ત ભજીયા બન્યા હતા. અને આ બધા હે અને જયું આપડા કામ કરે. હા બધી સુવિધા હા ટોટલિંગ અહીંયા. બિરિયાની માં અગ્નિ માં ફેર હું એ તમને ન ખબર પડે ગાઈસ. એ લે પાછા એક શિરાસા ચોખા હોય અને એક દાવત ના ચોખા હોય. એ બી થોડુંક અલગ પડી જાય. અમે ઓલી બિરયાની કહી જીરાસા અને ઓલા દાવત ના હે ને અખની કહી. લાઈક જગુ મોટા ને દેવા જવાના. હાલો ભજીયા આપડે વાડીએ તમારી વાયલા છે એમાં જગુ મોટા વાડીએ દેવા.
અને 1 કિલો ભાત 5 રૂપિયા બટેક મમરી કરે છે. આ ખાવાનું નથી. હું બનાવું? કોઈ નહીં, મને મમરી કરે છે હવે. મમરી જ ને જલેબી કરે છે. જલેબી બનાવતા લાગે. એટલે આવડે હવે કઈ નાટક ખાનું ઘેર આયે. મમરી થાય ઓલા ગ્લાસમાં હોલ કર્યો ને જલેબી કરે છે. હાલો એ મુના હાલો એ ક્યાં જવું છે ભાવનગરી ગાંઠી હો ભાઈ, ભાવનગરી ગાંઠી જલેબી બનાવો. એક છાપુ લીધો આમાંથી ઓલો છાપુ લીધો હાલો દવા દો હાલો. આ એક ગ્લાસ લીધો એટલે આ તો મુનો બેઠો ભાવનગરી ગાંઠી હો. એ આમાં આ એક અંદર થી ગ્લાસ લીધો અંદરથી એક ગ્લાસ લીધો ચટણી ચપુ કરે કાટું એની હાથે ખાઈ આપો. એની આઈટમ બધી બને ઓર્ડર પ્રમાણે તો ગાઈસ અમે ચકુડેડા દેવા જઈએ હવે. ચટણી આમાં ભરી લીધી ને આમાં ભજીયા રાખી દીધા છે. તમને ચા જેવું લાગતું હોય છે પણ આ અમારા ચટણી છે. ગૌભા પીઝા છે હમણાં તમે ને સબસ્ક્રાઇબર ના હો નહીં 2000 સબસ્ક્રાઇબર કરાવી દે એટલે ગૌભા પીઝા બીજી વાર બનાવી. દહીં ની જ બને હોય એટલે ઉપાધિ કરતા નહીં એની. ખાટી મીઠી દહીં હાલો પેલા દેતા આવી. તો ગાઈસ અમે આવી ગયા ચકુડેડા. જો ચકુડેડા કેમ બન્યા? કોણ બનાવે લલિત હા મરચા જો ચટણી ખાઓ. અરે બહુ જોરદાર બની છે ચટણી. દહીંની ચટણી છે. બહુ મસ્ત બની છે. ફુલવડી ના ખાવ બહુ મસ્ત ફુલવડી ના ભજીયા બની. લ્યો લે તમે તો એક લ્યો અમે તો ખાઈ નહીં આવ્યો. વાડીએ અત્યારે ખેડી નાખ્યું હે. હમણાંથી હવાતું નથી. આવું હે વાડીએ. આવું હલર આવ્યું હે લાગે. સીણા કાઢવાનું જો હલર આવ્યું હોય દેખાતું નહીં હોય અંધારામાં. વાતાવરણ થાય છે. લલિતભાઈ આ છેલ્લે લલિતભાઈ હતા ને કા પ્રેમના પપ્પા. ગાઈસ હવે અહીંથી અમે જવાના છીએ ઘરે અને વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી. હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ સવારના વ્લોગમાં. સારું હાલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ.